Good morning, students. I hope you had a very nice Sunday. Welcome back to English Grammar T20 series. Today is the third day of the series. જે લોકો પણ નવા જોડાના છે એ લોકોને એક ઇન્સ્ટ્રક્શન્સ આપી દઉં આ સિરીઝ વિશે. અત્યારે આપણે ઇંગ્લિશ ગ્રામર T20 સિરીઝ રમી રહ્યા છીએ, જેનો આજે ત્રીજો મેચ છે. T20 એટલા માટે કારણ કે ઇંગ્લિશ ગ્રામરના 20 ટોપિક્સ અને દરેક ટોપિકના 20 ક્વેશ્ચન્સ હું તમને દર મેચમાં પૂછવાની છું. એક્ઝેક્ટલી એ જ રીતે જે રીતે પરીક્ષામાં પૂછાય છે. તમારે તમારો સ્કોર કાર્ડ પોતે મેન્ટેન કરવાનો છે. દરેક ક્વેશ્ચન પછી હું તમને 30 to 35 સેકન્ડ્સનો ટાઈમ આપીશ, જેથી કરીને તમે તમારો આન્સર ટિક કરી શકો. અને ઓન ધી સ્પોટ હું તમને આન્સર પણ આપી દઈશ અને એક્સપ્લેનેશન પણ કરીશ કે એનો જવાબ કેવી રીતે આવ્યો. ઓકે, સો લેટ અસ બિગિન. આજે થર્ડ ડે છે અને થર્ડ ડેમાં આપણે પ્રોનાઉન વિશે પ્રશ્ન પૂછીશું. સિલેબસ લખી લઈએ એઝ યુઝ્યુઅલ. ટાઈપ્સ ઓફ પ્રોનાઉન્સ, ડિફરન્સ બિટવીન એડજેક્ટિવ્સ એન્ડ પ્રોનાઉન્સ અને રૂલ્સ ઓફ પ્રોનાઉન્સ. ચલો, let us begin. All the best. First question. ઓકે, આજે હું થોડું ડિફરન્ટ કરવાની છું. ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચન તમને સાથે આપીશ, કારણ કે મારે તમને ડિફરન્સ દેખાડવો છે એડજેક્ટિવ અને પ્રોનાઉનનો. ઓકે, સો આ બંને તમે જોઈ લો ક્વેશ્ચન્સ. રાઈટ. સો ક્વેશ્ચન છે, આઈડેન્ટિફાઈ ધ પાર્ટ ઓફ સ્પીચ ઓફ ધી અંડરલાઇન વર્ડ. અંડરલાઇન કરેલો જે વર્ડ છે એનો તમારે પાર્ટ ઓફ સ્પીચ કહેવાનું છે. હવે તમે જોશો તો બંને ક્વેશ્ચન્સમાં સેન્ટેન્સ સરખો જ આપ્યો છે. ઓકે, અને અંડરલાઇન પણ સેમ વર્ડ કર્યો છે, પણ છતાં એના આન્સર અલગ અલગ છે. કેવી રીતે વાંચો જોઈએ. ધીઝ બુક્સ આર હિઝ. પેલા ક્વેશ્ચનમાં છે ધીઝ બુક્સ આર હિઝ. સોરી બેટા. ઓકે, અને સેકન્ડમાં પણ આન્સર ક્વેશ્ચન છે ધીઝ આર હિઝ બુક્સ. બંનેમાં તમને ટિક કરીને આપ્યું છે ધીઝ. અહીંયા પણ આપ્યું છે ધીઝ. હવે આપણને કહે છે આઈડેન્ટિફાઈ ધ પાર્ટ ઓફ સ્પીચ. બહુ સિમ્પલ વસ્તુ છે. સી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રોનાઉન એન્ડ એડજેક્ટિવ, અને બંનેમાં સિમિલારિટી શું છે, ડિફરન્સ શું છે અને સિમિલારિટી શું છે એ તમારે સમજવાનું છે. ચલો, પહેલાં તમને 30 સેકન્ડ્સ આપું છું. તમારો જવાબ ટિક કરી દો, પછી તમને એક્સપ્લેનેશન આપીશ. ઓકે, સિમિલારિટી હું તમને કહું કે ઘણા બધા એવા શબ્દો છે કે જે શબ્દ પ્રોનાઉન પણ હશે અને વિશેષણ પણ હશે. તો એના માટે, અને એટલા માટે હું કહું કે આપણે ટ્રાન્સલેશન કરવાનું નથી, કારણ કે ટ્રાન્સલેશન કરો તો ખબર ના પડે કે આ શબ્દ જે છે એ પ્રોનાઉનમાં આવશે કે વિશેષણમાં. તમારે ગ્રામરના રૂલ્સ પ્રમાણે જવું પડે. ઓકે, હવે યાદ કરો, વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ, અને લખાય ક્યાં? વિશેષણ નાઉનની પહેલાં. નાઉન હોય, નાઉન એટલે કે વ્યક્તિ, જગ્યા અથવા વસ્તુ, એની પહેલાં લખાયેલો શબ્દ એટલે વિશેષણ. અને નાઉનના બદલે લખાયેલો શબ્દ એટલે પ્રોનાઉન. હવે પ્રોનાઉન છે એ કોઈ દિવસ નામની પહેલાં ના લખાય. હવે તમે જોશો પહેલા વાક્યમાં અહીંયા આપેલું છે બુક્સ, નાઉન છે. નાઉનની પહેલાં તમને ધીઝ આપેલું છે. નામની પહેલાં કયો શબ્દ વપરાય? વિશેષણ. અને અહીંયા તમે જોશો ધીઝ, એની બાજુમાં તમને નાઉન આપેલું નથી. એની બાજુમાં નાઉન આપેલું નથી, એટલા માટે ધીઝ જે છે એ છે પ્રોનાઉન. સમજાઈ ગયું બેટા? ઘણા બધા એવા શબ્દો છે કે જે પ્રોનાઉન પણ હશે અને વિશેષણ પણ હશે, પણ એને ઓળખવાનું કેવી રીતે? જો એ શબ્દની બાજુમાં નાઉન આપેલો હોય તો એ વિશેષણ, અને એ શબ્દની બાજુમાં નાઉન ના આપેલો હોય તો એ પ્રોનાઉન. થઈ ગયું બેટા? લેટ અસ લુક એટ ધ થર્ડ ક્વેશ્ચન. ચલો, એવરીબડી એક્સેપ્ટ બ્લેન્ક અટેન્ડેડ માય પાર્ટી. આપણા ઓપ્શન્સ છે હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ. ચલો, ટેક યોર 30 સેકન્ડ્સ.
આન્સર ટિક કરો. Everybody except blank attended my party. ઓકે, હવે અહીંયા સામાન્ય રીતે છોકરાઓથી ભૂલ શું થાય એ પહેલાં તમને સમજાવી દઉં. સામાન્ય રીતે ભૂલ એ થાય કે અહીંયા અટેન્ડેડ આપ્યું છે એટલે એમ કે ક્રિયાપદ છે, તો ક્રિયાપદની પહેલા હંમેશા કર્તા આવે. બરાબર છે ને? આવી રીતે વિચારીએ ને કે ક્રિયાપદની પહેલા હંમેશા કર્તા આવે એટલે આપણે જવાબ શું મૂકી આવીએ? હી. પણ આનો સાચો જવાબ છે હિમ. Everybody except him attended my party. હવે આ જે શબ્દો હું બોલું છું ને તમે લખી લો. લેટ, લાઈક, અનલાઈક, બિટવીન અને એક્સેપ્ટ. આ શબ્દની બાજુમાં જો બ્લેન્ક આપેલી હોય ત્યારે હંમેશા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન લખાશે. કયા કયા શબ્દો છે? લેટ, લાઈક, અનલાઈક, બિટવીન અને એક્સેપ્ટ. અહીંયા એક્સેપ્ટની બાજુમાં બ્લેન્ક આપેલું છે એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હી સ્પીક્સ ઇંગ્લિશ એઝ ફ્લુઅન્ટ એઝ આઈ, મી, માય કે માયસેલ્ફ. ચલો 30 seconds. Take your time, 30 seconds. He speaks English as fluent as blank. Done. કેટલા જણાએ આન્સર મી લખ્યો છે? ચલો હવે આમાં રૂલ બહુ સિમ્પલ છે. આ જે વાક્ય છે ને એ ડિગ્રીનું વાક્ય છે. અહીં જોયું એઝ ફ્લુઅન્ટ એઝ. ડિગ્રીનો નિયમ છે કે સબ્જેક્ટની કમ્પેરિઝન, આ સબ્જેક્ટની કમ્પેરિઝન કરી છે ને, સબ્જેક્ટની કમ્પેરિઝન હંમેશા સબ્જેક્ટ સાથે જ થાય. બહુ સિમ્પલ છે બેટા, નો ટ્રાન્સલેશન. સબ્જેક્ટની તુલના હંમેશા સબ્જેક્ટિવ પ્રોનાઉન સાથે જ થાય. ઓબ્જેક્ટની તુલના હંમેશા ઓબ્જેક્ટ સાથે થાય. ફોર એક્ઝામ્પલ, he invited me and not him. Okay, he invited me and not him. તો me અને એની સાથે કમ્પેર કર્યું છે એટલા માટે ત્યાં him આવશે. પણ અહીંયા છે he speaks English as fluent as I. સબ્જેક્ટની કમ્પેરિઝન હંમેશા સબ્જેક્ટ સાથે. ચલો નેક્સ્ટ. ઓકે, જેવો એક્ઝામ્પલ આપ્યું બેટા એવો જ પ્રશ્ન આવી ગયો. she invited you but not. ચલો 30 seconds. she invited you but not. આન્સર આવશે me. ઓકે, કારણ કે અહીંયા she invited you તમે જોશો તો બ્લેન્ક આપણને આપ્યું છે વર્બ પછી, અને વર્બ પછી હંમેશા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવે. she invited me but you but not me. Done. ચલો નેક્સ્ટ. it was blank who helped us. your options are they, him, her કે your. ચલો take 30 seconds. it was blank who helped us. Thank you. Your time is up and the answer is it was they. રૂલ લખી લ્યો. આ it શબ્દની બાજુમાં જ્યારે પણ to be નું રૂપ આપેલું હોય, was જો it સાથે to be ના બે જ રૂપ આવી શકે. બરાબર છે? પ્રેઝન્ટ ટેન્સ હોય તો is અને પાસ્ટ ટેન્સ હોય તો was, અને ફ્યુચર ટેન્સ હોય તો will be. રાઈટ? તો it ની બાજુમાં જ્યારે to be નું રૂપ આપેલું હોય અને એની બાજુમાં તમને બ્લેન્ક આપેલી હોય ત્યારે હંમેશા સબ્જેક્ટિવ પ્રોનાઉન આવે. આ લખી લેજો. it ની બાજુમાં to be નું રૂપ આપેલું હોય અને પછી બ્લેન્ક આપેલી હોય તો હંમેશા સબ્જેક્ટિવ પ્રોનાઉન આવે. એટલા માટે આપણો જવાબ છે they. it was they who helped us. ચલો ક્વેશ્ચન નંબર 7.
blank, blank and blank are invited. Blank, blank and blank are invited. પહેલું ઓપ્શન છે I, you અને she, you, she અને me, you, he and I, કે he, me અને she. ચલો આમાં ટ્રાન્સલેશન કરવાથી પણ કંઈ થશે નહીં. આમાં કેવા શું માંગે છે આપણને ખબર જ ના પડે. તમારે ગ્રામરના રૂલ્સ પ્રમાણે જવું પડે બેટા. 30 seconds. ચલો આમાં કયો નિયમ લાગુ પડે? સૌથી પહેલા ફર્સ્ટ સ્ટેપ, ક્રિયાપદની પહેલા બ્લેન્ક આપેલી છે, રાઈટ? અહીંયા ક્રિયાપદ આપેલું છે, આ ક્રિયાપદ આપ્યું છે. હવે ક્રિયાપદની પહેલા બ્લેન્ક છે એટલે ત્રણે ત્રણ બ્લેન્કમાં સબ્જેક્ટિવ પ્રોનાઉન આવે. અહીંયા તમે જોશો અહીંયા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે એટલે આ કાઢ નાખો, આ નહીં આવે. ઓકે, અહીંયા પણ તમે જોશો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે. આપણને ત્રણે ત્રણ સબ્જેક્ટિવ પ્રોનાઉન જોઈએ એટલે આ બે પહેલા કાઢી નાખો. પણ હવે એ અને સી માં આપણને ગોટાળો થશે કારણ કે એ માં પણ ત્રણે ત્રણ સબ્જેક્ટિવ છે, આઈ, યુ અને શી, અને સી માં પણ ત્રણે ત્રણ સબ્જેક્ટિવ પ્રોનાઉન છે, યુ, હી અને આઈ. તો અહીંયા તમારે નિયમ યાદ રાખવાનો છે, પ્લીઝ લખી લ્યો. જ્યારે એક જ વાક્યમાં ત્રણે ત્રણ પર્સન્સ આપેલા હોય, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, ત્યારે વાક્યની જે સિક્વન્સ છે, પ્રોનાઉનની સિક્વન્સ, એ આવશે 2, 3 અને 1. એટલે એમ કે બીજો પુરુષ પહેલા, પછી ત્રીજો પુરુષ અને પછી પહેલો પુરુષ. 2, 3 અને 1. આપણો જવાબ છે સી. 2, 3, 1. બીજો પુરુષ એટલે યુ, સાંભળનાર. ત્રીજો પુરુષ એટલે અન્ય, હી, અને પહેલો પુરુષ એટલે બોલનાર. ચલો નેક્સ્ટ. Blank is a huge farmhouse. ઓપ્શન છે her, theirs, mine કે our. ચલો 30 seconds. Blank is a huge farmhouse. Okay, your answer is theirs. ફરીથી બેટા યાદ કરો, તમને શું કીધું હતું? બ્લેન્ક પછી નાઉન નો આપેલું હોય તો જ પ્રોનાઉન આવે. ઓકે, એસ વિનાના જે હોય એ બધા પોઝેસિવ એડજેક્ટિવ. પોઝેસિવ એડજેક્ટિવ કયા કયા છે? માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર. અને એની સામે પોઝેસિવ પ્રોનાઉન કયા કયા છે? માઇન, MINE, માઇન, અવર્સ, યોર્સ, હિઝ, હર્સ, ઇટ્સ અને ધેર્સ. બ્લેન્કની બાજુમાં નાઉન આપેલું નથી એટલે આપણે એસ વાળું જોશે, એટલે જવાબ છે ધેર્સ. ધેર્સ ઇઝ અ હ્યુજ ફાર્મ હાઉસ. જો બ્લેન્કની બાજુમાં નાઉન હોત તો આપણે સે ફોર એક્ઝામ્પલ blank farmhouse is huge. Blank farmhouse, તો અહીંયા her પણ આવી શકે, my પણ આવી શકે અને our પણ આવી શકે. Her farmhouse is huge, my farmhouse is huge, અથવા our farmhouse is huge. Done? ચલો question number 9. I don't like blank coming late. ઓકે, આપણો ઓપ્શન છે યુ, યોર્સ, યોર કે એપોસ્ટ્રોફી એસ વાળો યોર્સ. ચલો 30 seconds. I don't like blank coming late to class. You, yours, your કે yours એપોસ્ટ્રોફી એસ વાળો. ઓકે, આમાં નિયમ છે, અહીંયા જેરન્ડ આપેલો છે, ING વાળું હોય એટલે જેરન્ડ. જેરન્ડની પહેલા હંમેશા પોઝેસિવ એડજેક્ટિવ આવે. I don't like your coming late to class. બેટા અહીંયા ક્રિયાપદ છે, ક્રિયાપદની પહેલા હંમેશા સબ્જેક્ટ આવે, એમ કરીને યુ મૂકી આવવાનું નહીં. I don't like you coming late. ઓકે, ING વાળું રૂપ છે, ING વાળું રૂપ એટલે જેરન્ડ. V1 એટલે ઇન્ફિનિટિવ અને ING વાળું રૂપ એટલે જેરન્ડ.
જેરન્ડની પહેલા હંમેશા પોઝેસિવ એડજેક્ટિવ આવે. પોઝેસિવ એડજેક્ટિવ કયા કયા? આની પહેલાના બ્લેન્કમાં કીધેલું માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર. ઓકે, ચલો નેક્સ્ટ. One must pay blank bills on time. Owns, once અને apostrophe s વાળો once. ચલો 30 seconds. One must pay blank bills on time. Okay, now time up. અહીંયા one આપ્યું છે એટલે સામે આવશે once. સી આપવાદ વાળું છે. પોઝેસિવ પ્રોનાઉનમાં કોઈ દિવસ એપોસ્ટ્રોફી એસ આવે નહીં, પણ વન્સ એક જ એવો શબ્દ છે કે જેની સાથે તમે એપોસ્ટ્રોફી એસ વાપરી શકશો. અને બેટા એટલા માટે આ અપવાદ છે, એટલા માટે પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ વધારે છે. ઓકે, એપોસ્ટ્રોફી એસ. One must pay one's bills on time. Okay, next question. Is she the girl blank you punished in class? Option છે who, whom, which અને whose. ચલો રિલેટિવ પ્રોનાઉન નો પ્રશ્ન છે. 30 seconds. ઓકે, ટાઈમ અપ. રિલેટિવ પ્રોનાઉન આપણે કેવી રીતે કરવાનું છે? રિલેટિવ પ્રોનાઉન બ્લેન્કની પહેલા ગર્લ આપેલું છે, વ્યક્તિ માટે કોઈ દિવસ વિચ વપરાય નહીં, અને બ્લેન્કની પછી નાઉન નથી આપેલું એટલે પોઝેસિવ પ્રોનાઉન પણ આવશે નહીં. હવે આપણી પાસે છે હુ અને whom. તો ત્યારે આપણે નક્કી કરવાનું ઇઝ શી ધ ગર્લ બ્લેન્ક યુ પનિશ્ડ. હવે બ્લેન્ક પછી તમને સબ્જેક્ટ આપેલું છે અને વર્બ આપેલું છે. ઓકે, સબ્જેક્ટ અને વર્બ ઓલરેડી છે એટલા માટે મારો જવાબ છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન whom. Is she the girl whom you punished in class? ચલો નેક્સ્ટ. The horse blank won the race is injured. The horse blank won the race. આપણા ઓપ્શન્સ છે that, who, what અને none. ચલો take your 30 seconds. 30 સેકન્ડ લઈ ગયો બેટા. આ પણ રિલેટિવ પ્રોનાઉન છે એટલે બ્લેન્ક પહેલા જુઓ નાઉન કયું આપ્યું છે. નાઉનમાં તો વ્યક્તિ પણ હોય, વસ્તુ પણ હોય, જગ્યા પણ હોય. વ્યક્તિ માટે who અથવા whom, વસ્તુ માટે which અને જગ્યા માટે where અને સમય માટે when. બ્લેન્કની પહેલા જુઓ શું આપ્યું છે? હોર્સ. વ્યક્તિ છે? ના, વ્યક્તિ નથી એટલે who કાઢી નાખો, નો ચાલે. ઓકે, હવે વોટ તો આવી જ ના શકે, પ્રશ્નાર્થવાચક નથી એટલે વોટ ના આવે. હોર્સ છે એને આપણે વસ્તુમાં ગણવું પડશે અને એટલા માટે ત્યાં જવાબ આવી શકે વિચ. ઓકે, આમાં વિચ આપેલું નથી અને એટલા માટે આપણે જવાબ મૂકી આવીએ નન. પણ અહીંયા તમે રૂલ યાદ રાખી લ્યો કે જ્યારે પણ વ્યક્તિ માટે who અથવા whom, વસ્તુ માટે which અને જગ્યા માટે where નો આપેલા હોય ત્યારે તમે that નો ઉપયોગ કરી શકો છો. એટલા માટે હું that ને હંમેશા સ્પેર વ્હીલ કહું છું. જ્યારે મેઇન વ્હીલમાં પંચર પડે ત્યારે તમે સ્પેર વ્હીલનો ઉપયોગ કરી શકો. તો એટલા માટે the horse that won the race is injured. ચલો નેક્સ્ટ. This is the best book blank he has written. બેટા આ પણ રિલેટિવ પ્રોનાઉનનો વાક્ય છે. ચલો જુઓ બ્લેન્કની પહેલા કયું નાઉન આપેલું છે? વ્યક્તિ, જગ્યા કે વસ્તુ. ટેક 30 સેકન્ડ્સ. 30 સેકન્ડ લ્યો બેટા. ચલો સિમ્પલ છે રાઈટ, દેખાવમાં સિમ્પલ છે પણ આન્સર થોડો અટપટો છે. અહીંયા બુક આપેલું છે, બુક આપેલું છે એટલે આપણે શું મૂકી આવીએ આન્સર? વિચ. બરાબર છે, પણ હમણાં મેં તમને કીધું કે આ સ્પેર વ્હીલ પણ આપેલો છે એટલે ધેટ પણ આવી શકે.
અને અહીંયા આપ્યું છે આન્સર બી એન્ડ સી બોથ, તો આપણે નોર્મલી શું કરીએ, જવાબમાં આપણે ડી કરી આવીએ. પણ હવે તમને એક નિયમ લખાવું છું, લખી લ્યો. સુપરલેટિવ ડિગ્રીના વાક્યમાં હંમેશા ધેટ વપરાશે. સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો નાઉન ભલે વ્યક્તિ હોય, જગ્યા હોય કે વસ્તુ હોય, હુ, વિચ કે વેરનો ઉપયોગ થશે નહીં. કમ્પલસરી આપણે વાપરવું પડશે ધેટ. આ ગ્રામરનો નિયમ છે. This is the best book that he has written. ચલો નેક્સ્ટ. Is there anything blank I can do for you? ચલો ઓપ્શન છે સેમ આવી જ રીતે કન્ફ્યુઝિંગ. That, which, A and B both કે none. ચલો 30 સેકન્ડ્સ. રિલેટિવ પ્રોનાઉન છે, બ્લેન્કની પહેલા કયું નાઉન આપ્યું છે જોઈ લો એક વખત. બ્લેન્કની પહેલા કયું નાઉન આપ્યું છે? થિંગ આપ્યું છે ને, એનીથિંગ. તો થિંગ માટે શું વપરાય? વિચ. જો આ આન્સર કરી આવશો તો ખોટું પડશે. નિયમ લખી લ્યો કે થિંગ વાળા બધા શબ્દો, એવરીથિંગ, નથિંગ, સમથિંગ, એનીથિંગ, ઓકે, આ બધા શબ્દો સાથે હંમેશા ધેટનો જ ઉપયોગ થશે. ઇઝ ધેર એનીથિંગ ધેટ આઈ કેન ડુ ફોર યુ? ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. He as well as his friends gave blank exam. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ લાગુ પડશે. 30 સેકન્ડ લઈ લો બેટા. ઓપ્શન છે યોર, હિઝ, હર કે ધેર. ચલો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના નિયમ પ્રમાણે આ સેન્ડવિચ સેન્ટેન્સ છે. વર્બ અને પ્રોનાઉન હંમેશા સબ્જેક્ટ 1 પ્રમાણે લેવાશે, એટલા માટે મારો જવાબ છે હિઝ. બેટા સેન્ડવિચ સેન્ટેન્સના 5 શબ્દો યાદ કરો. વિથ, વિધાઉટ, ટુગેધર વિથ, અલોંગ વિથ અને એઝ વેલ એઝ. આ 5 શબ્દો જ્યારે આપેલા હોય ત્યારે હંમેશા વર્બ અને પ્રોનાઉન સબ્જેક્ટ 1 પ્રમાણે લેવાશે. અહીંયા હિઝ ફ્રેન્ડ્સ આપ્યું છે એટલે ધેર મૂકી આવવાનું નહીં, ઓકે, કારણ કે આને તો આપણે કન્સિડર જ નથી કરવાનું. ડન. ચલો નેક્સ્ટ. એવરીવન હેઝ ટુ યુઝ બ્લેન્ક ઓન મોબાઈલ. આ પણ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો નિયમ છે. હિઝ, હર, ધેર કે યોર. ચલો 30 સેકન્ડ્સ લ્યો. ટેક 30 સેકન્ડ્સ બેટા. એવરીવન યાદ કરો. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ જે લોકોએ વિડીયો ના જોયો હોય મહેરબાની કરીને જોઈ લ્યો. બધા વિડીયો એકબીજા સાથે કનેક્ટેડ છે. અત્યાર સુધી જેટલા વિડીયોઝ મૂક્યા છે એ બધા ગ્રામરના રૂલ્સ ઉપર છે અને એ જ ગ્રામરના રૂલ એક્ઝામમાં પૂછાવાના છે. આળસ કરવાની નહીં. 2 દિવસે એક વિડીયો મૂકું છું અને બેટા એમાં પણ તમને 20 ક્વેશ્ચન્સ આપું છું અથવા તમને ગ્રામરના બહુ ઓછા રૂલ્સ સમજાવું છું, જેથી કરીને એક માઇન્ડ ઉપર પ્રેશર ના આવે. અને જો બેટા એ પણ આપણે ના જોતા હોઈએ તો દેટ ઇઝ વેરી બેડ. એવરીવન થર્ડ પર્સન સિંગ્યુલર, એટલા માટે સી અને ડી તો આવશે જ નહીં, કાઢી નાખો. તો હિઝ પણ આવી શકે, હર પણ આવી શકે, પણ રૂલ શું કહે છે કે કોમન જેન્ડર હોય ત્યારે હંમેશા મેસ્ક્યુલિન પ્રોનાઉન વપરાશે. એવરીવન એમાં છોકરો પણ હોય, છોકરી પણ હોય, એટલા માટે કોમન જેન્ડર છે અને એટલે આપણો આન્સર છે હિઝ. ચલો નેક્સ્ટ. શી ઇન્ટ્રોડ્યુસ્ડ બ્લેન્ક ઇન ધ સેમિનાર. બેટા બહુ સિમ્પલ સેન્ટેન્સ છે. રિફ્લેક્ટિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે શું? રિફ્લેક્શન, પડછાયો. હવે આઈ હોય તો મારો જ પડછાયો પડે. આઈનો પડછાયો શું થાય? માય સેલ્ફ. તમે ઊભા હોય તો પડછાયો તમારો જ પડે. યુ, યોર સેલ્ફ. આમાં આપ્યું છે શી. ચલો ટાઈમ વેસ્ટ કરવાની પણ જરૂર નથી બેટા. આવા વાક્યમાં છે ને સમય બચાવી લેવાનો. શી હોય તો અહીંયા આન્સર શું આવશે? છોકરી ઊભી હોય તો છોકરીને જ પડછાયો પડે ને. શી introduced herself in the seminar. Reflexive pronoun beta. Okay. This is a very beautiful sentence. ઘણી વખત પૂછાયેલો છે. The jury were undecided about blank verdict.
હિઝ, હર, ધેર કે ઇટ્સ? ચલો કલેક્ટિવ નાઉનનો નિયમ છે. 30 સેકન્ડ લ્યો એટલે જવાબ દઉં તમને. અહીંયા જ્યુરી આપ્યું છે. ચલો સાચું કહેજો કેટલા જણાએ ઇટ્સ આન્સર લખ્યો છે? જો ઇટ્સ લખ્યો હોય તો આન્સર ખોટો છે. કારણ કે કલેક્ટિવ નાઉનમાં ઇટ્સ પણ આવી શકે અને ધેર પણ આવી શકે. કલેક્ટિવ નાઉન થર્ડ પર્સન સિંગ્યુલર પણ હોય અને થર્ડ પર્સન પ્લુરલ પણ હોય. આપણે નક્કી કેવી રીતે કરવાનું? એની બાજુમાં વર્બ આપેલું હોય ને એ જોઈને. અહીંયા જ્યુરી વેર આપ્યું છે. ધેટ મીન્સ આને બહુવચન તરીકે લીધું છે અને એટલે આપણો જવાબ છે ધેર. અહીંયા જો આવી રીતે હોત ને, ધ જ્યુરી વોઝ અનડિસાઇડેડ, વોઝ આપ્યું હોત તો ઇટ્સ આવત. અહીંયા વેર આપ્યું છે એટલે આન્સર છે ધેર. ચલો બેટા નેક્સ્ટ. અગેન અ વેરી નાઇસ ક્વેશ્ચન. ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. બેટા અહીંયા હું તમને જે 20 ક્વેશ્ચન્સ આપીશ ને એ બધા એવા જ ક્વેશ્ચન્સ હશે કે જે મોસ્ટલી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે. સો પ્લીઝ ડોન્ટ ટેક ઇટ લાઇટલી, યુ હેવ ટુ ટેક ઇટ વેરી સિરિયસલી બેટા. ઓકે. ધ ચેરમેન એન્ડ સેક્રેટરી હેઝ ગિવન બ્લેન્ક સ્પીચ. આ નિયમ હજી આગળ આર્ટિકલમાં પણ આવશે. ચલો 30 સેકન્ડ્સ. 30 સેકન્ડ્સ. આન્સર બોલો બેટા. અહીંયા ચેરમેન આપ્યું છે, અહીંયા સેક્રેટરી આપ્યું છે, 2 જણા છે. કેટલા જણાએ આન્સર ધેર લખ્યો? તો ખોટો હશે. આન્સર છે હિઝ. શું કામ? કારણ કે ધ છે એ ખાલી એક જ વાર વપરાયેલું છે. આ ધ એક જ વાર વપરાયેલું છે. ધેટ મીન્સ આ ચેરમેન અને સેક્રેટરી બંને એક જ વ્યક્તિ છે અને એટલા માટે તમે જોશો વર્બ પણ હેઝ વાપર્યું છે. જો વાક્ય આવી રીતે હોત, the chairman and the secretary have given their speech. ઓકે. પણ અહીંયા ધ એક જ વાર વાપર્યું છે. સેલ્યુટેશન બેટા, સેલ્યુટેશન કહેવાય છે, એક જ વાર છે. ધેટ મીન્સ આ ચેરમેન અને સેક્રેટરી એક જ વ્યક્તિ પાસે બંને હોદ્દા છે. થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે આન્સર છે હિઝ. જો ધ બંનેમાં આપેલું હોત તો બાજુમાં જે ક્રિયાપદ છે એ હેઝની જગ્યાએ હેવ આપેલું હોત અને તો આપણો જવાબ ધેર આવત. ડન. ચલો નેક્સ્ટ. લાસ્ટ. ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર ફાઇટિંગ વિથ વન અનધર, વન અધર, each other કે each another. 30 seconds. ચલો આમાં નિયમ કયો લાગુ પડે છે? ફર્સ્ટ ઓફ ઓલ આનો આન્સર લખી લ્યો. વન અનધર. જો 2 નાઉન હોય તો each other અને 2 કરતાં વધારે હોય તો વન અનધર. આમાં ખબર કેવી રીતે પડી કે 2 છે કે 2 કરતાં વધારે? અહીંયા ઓલ આપ્યું છે. જો બેટા 2 હોત ને તો બોથ આપ્યું હોત. બોથ ધ સ્ટુડન્ટ્સ વેર ફાઇટિંગ વિથ ઈચ અધર. બોથ 2. પણ અહીંયા આપ્યું છે ઓલ. 2 કરતાં વધારે હોય તો જ આપણે ઓલ વાપરી શકીએ. 2 માટે ઓલ વપરાય નહીં. બોથ એટલે બંને, ઓલ એટલે બધા. ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર ફાઇટિંગ વિથ વન અનધર. સો આ હતા આજના 20 ક્વેશ્ચન્સ ઓન પ્રોનાઉન. આઈ હોપ તમે તમારો સ્કોર કાર્ડ મેન્ટેન કર્યો હશે. બેટા આ જે સિરીઝ છે એ તમારા માટે છે કે તમને ખ્યાલ પડે કયા ટોપિક ઉપર તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. આઈ હોપ તમને આ બધા વિડીયોઝ બહુ કામ આવતા હશે બેટા. પ્લીઝ ટેક ઇટ વેરી સિરિયસલી. આપણો 4th મેચ જે છે એ હશે વર્બ. ઓકે. ઓલ ધી બેસ્ટ એન્ડ આઈ વિલ સી યુ in the next video. Thank you. Bye and keep reading. Time waste કરતા નહીં. લોકડાઉનનો પીરિયડ વાંચવાનું ચાલુ રાખજો.